વાત ગીર સોમનાથની, જ્યાં ખનીજ ચોરી અંગે ધારાસભ્ય વિમલ ચુડાસમાના આક્ષેપ. જૂનાગઢમાં તંત્રની મિલીભગતથી ખનીજ ચોરી થઈ રહી છે તેમ ધારાસભ્યનું કહેવું છે. ખનીજ ચોરીની અધિકારીને ફરિયાદ બાદ પણ કાર્યવાહી નહીં. અધિકારીઓ ખનીજ ચોરો પાસે ચા પાણી પીને જતા રહ્યા. હું જૂનાગઢના કલેક્ટરને રજૂઆત કરીશ, નિરાકરણ ન આવ્યું તો જનતા રેડ કરીશ તેમ પણ વિમલ ચુડાસમાનું કહેવું છે. એમની ટીમ કાલે આવેલી અને ત્યાં એ ચાલુ ખનીજ માફિયાઓ ખનીજ ચોરી કરી રહ્યા હતા અને ત્યાં ચા પાણી પી અને વહી ગયા. ત્યારે ફરી આજે મેં એમને જાણ કરેલી અને એમને જે ખનીજ માફિયા દ્વારા ખનીજ ચોરી કરવામાં આવેલી છે તેના વિડીયો પણ મોકલવામાં આવેલા છે. તો એનો મતલબ એવો થાય છે કે આ ખનીજના અધિકારીઓ પણ આ ખનીજ માફિયાને મળેલા છે. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જો તંત્ર દ્વારા જે ખનીજના અધિકારી જેને મુખ્ય સરકાર પગાર આપી રહી છે, જેમનું કામ છે એ ભારતીય જનતા પાર્ટી અને એમના તંત્ર દ્વારામાં નહીં કરવામાં આવે, આ ખનીજ અધિકારી દ્વારા નહીં કરવામાં આવે તો એક ધારાસભ્ય તરીકે અને લોકોના પ્રતિનિધિ તરીકે હું પોતેના જનતાના રેડ મીડિયાના માધ્યમ સાથે લઈને પાડવાનો છું.